જે ખેડૂત ઉપર વીતતી છે ને તો એ જ જાણતા છે કે કેવું થાય એવું કેવું લે એટલો ને વાઢેલી તો જય માતાજી બધા મારા મિત્રોને 360 દિવસ ડેલી વ્લોગ ચેલેન્જના 87માં વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે ભાઈ ગુડ ફ્રાઈડેની રજા હતી ને તે આપણે બહુ લેટ ઉઠ્યા હતા। હું તમને ટાઈમ નહીં બતાવતો પણ તમે હાથે જોઈ લો ચમ કે યાર કહે તો થોડું પેલું થઈ જાય वो अलग ही लेवल का बंदा था। ટાઈમ તો તમે જોઈ લીધો એટલા વાગે આપણે ઉઠ્યા હતા ને પછી આપણે ગરમ ગરમ નવાયું પાણી પી લીધું બોલીને આપણને દાઢી કરાવવા ભાઈ મોકલી દીધા અને ભાઈ આપણે દશરથભાઈ નહીં તમે કેટલા વર્ષથી હો નોરતામાં ભાઈ 34 વર્ષથી ભાઈ એક જ જગ્યાએ હો ભાઈ આ જ જગ્યાએ હું શીખર નેનો હતો ને તારનો વાન ભાડું 34 વર્ષથી નોરતામાં ભાઈ કોમ કરી છે આવડો તને દાઢી કરાવી દઈએ ને હીરો જેવા બની જઈએ આપણે ચાલ જૂઠા ક્લીન શેવ કરાવીને થઈ જતા આપણે એકદમ હીરો જેવા લાગુ ને હીરો જેવા સાચું કેજો કોમેન્ટ જરૂરથી કરજો પાછા પછી આપણે નહીં ખાઈને હુંઈ જતા ને ઉઠ્યા ને તો જોયું તો બહાર આવે ને તો ભાઈ વરસાદ પડેલો હતો પણ આપણને ખબર નથી ચમ કે આપણે તો હુંઈ જતા પછી આપણે જે આપણી બેઠક ઉપર શિવશક્તિ પાન પાર્લર પણ આપણે જે માહોલ તો જોયું ને એક નંબર લાગતું હતું પણ ભાઈ એક નંબર લાગતું હતું હાથે હાથે થોડું દુખાઈ હતું ચમ કે અત્યારે જે આ ખેડૂતોની હાલત બહુ ખરાબ થઈ જાય છે આના કારણે હો પાછી હા અમુક વાતાવરણ જોઈને બધાને એવું લાગતું છે કે હા આવું વાતાવરણ પણ જે ખેડૂત ઉપર વીતતી છે ને તો એ જ જાણતા છે કે કેવું થાય એવું કેવું લે એટલો ને વાઢેલી તમાકુ વાઢેલી ઢગલો પડી ગયો પછી આપણે ઘરે આવીને ભાઈ કોઈ આપણા ભાન કોમ હતું નહીં વિચાર હતો ગાડી કઈ ધોઈ નહીં તો તને થોડી ધોઈ દઈએ તો પછી પહોંચી જાય આપણા ગામના અઠેસંગના સર્વિસ સ્ટેશને નીકળ છે ને એટલે ભાઈ આપણે હાથે જ ગાડી ધોવી પડે ચમ કે એ તો એમ જ કહે ભાઈ તાર ગાડી ધોઈ તો હાથે જ ધોવો वो अलग ही लेवल का बंदा था। ગાડી ટકાટક ધોઈને પછી આપણે ઉપડી જા ઘરે ને બાકીનું જે કોમ હશે તે ઘરે જઈને પટાઈ દઈએ ઘરે આવીને ભાઈ શેમ્પુ વાળું પાણી મારીને ફરીથી એક મસ્ત પોતું લઈને પછી આપણે ગાડીને પોતું મારી દીધું અને જે કોમ હતું એ પછી આપણે પટાઈ દીધું અને પછી ગાડી મેળી દીધી ભાઈ પાર્કિંગમાં અને હવે આના પછી આપણે ભાઈ નવરા હતા તે પછી ફેરથી વિચાર્યું કે તો નવરા હઈએ તો ભાઈ એક્ટિવાએ પણ તાને અંગાત ધોઈ દઈએ તો એક્ટિવા જો ભાઈ કેટલી ખરાબ છે બરાબર તે વાને પણ આપણે ધોઈને પછી એના જગ્યાએ મૂકી દઈએ ભરીને લાયા ડોલ ને પછી એક્ટિવા આપણે ધોવા માંડે એક્ટિવા એકદમ ચકાચક ધોઈ દીધું ને પછી આપણે ઉપડી જાય આપણે ડ્યુટી ઉપર ડોશી રમવા માટે આશા આપણી ટીમ અને બોલો આપા નોર્મલ રમવાનું પૈસાથી બતાવી દો એ 10 ને 20 આવી જ જાત તો પૈસા આપણે જ લેવાના યાર હો બા બરાબર વિચારશો ને યાર ભાઈ અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।